માંગરોળમાં બહારકોટ વિસ્તારમાં આવેલ નાગિયા વિજયા બાપા નાગનાથ મંદિર ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી નાગપંચમીની ઉજવણી કરી હતી। સવારથી જ દર્શનાર્થીઓએ પવિત્ર દિવસે દર્શન કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભક્તો દ્વારા આ મંદિરમાં નાગદેવતાને દૂધ ચડાવી શ્રીફળ વધારી નાગનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના સાથે દર્શન કરી ઉજવણી કરી હતી। નાગપાંચમનો દિવસ એટલે આપણા હિન્દુ માટે અને તહેવાર હિન્દુ તત્વો માટે બહુ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે। આપણે નાગની પૂજા કરીએ છીએ, નાગને ચોખાના લાડુ ચડાવીએ છીએ, બાજરાના લાડુ ચડાવીએ છીએ, નાગલો ચડાવીએ, દૂધ ચડાવીએ અને આપણે એના લાડુ વારી અને નાગ દેવતાને ધરાવીએ છીએ। એના માટે આપણે સંસ્કૃતિ અને આપણું હિન્દુ તત્વ બહુ મહત્વનું કાર્ય કરે છે। આપણે એકતાનું પ્રતીક છે। જે લોકો બધા જ આખા ખેતીવાડીવાળા કામ કરે છે, ખેતીવાડીવાળા પણ આ લોકોને તહેવાર તરીકે ઉજવે છે અને ઠંડુ ભોજન ખાય છે। બાજરાના થેપલા અને બાજરાની જે આવતી હોય ને લોટ બનાવી અને લાડવા બનાવી ફલહાર પણ કરે છે। નમસ્કાર। આજે નાગપંચમીનો મહાપુણ્યશાળી દિવસ। ઋગ્વેદ કાળથી આપણે ત્યાં પ્રકૃતિની પૂજા, વૃક્ષોની પૂજા અને જીવોની પૂજા થતી આવી છે। પંચમહાભૂતની પણ આપણે પૂજા કરીએ છીએ। આજે કદ્રુની કુખેથી એ નવકુલ નાગનો જન્મ થયેલો, ગરુડના પિતરાય ભ્રાતા પણ છે। તો આજે વિશેષ રૂપથી નાગપંચમીના દિવસે માંગરોળના સૌથી મોટા આ નાગ મંદિરની અંદર સમગ્ર સનાતની હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આવે છે અને નાગ પૂજાનો લાહો લે છે। વિશેષ રૂપથી આને નાગ દેવતાના મંદિર તરીકે બહુ ઘણા પ્રાચીન સમયથી આ મંદિર સ્થિત છે। અવધિત ગઢિયા બ્રાહ્મણ સમાજમાં જોશી કુટુંબના કુળદેવતા છે અને અહીં વર્ષોથી એમની પૂજા થાય છે। અનેક ને એમના વરદાન પ્રાપ્ત થયા છે। પ્રકૃતિમાં એક અહમ ભૂમિકા ભજવતા અને આસ્તિક ઋષિના પરમ આરાધ્ય એવા નાગદેવતાની વંદના કરવા સૌ એકત્ર છે। આજે વહેલી સવારથી અહીં સરસ મજાનો શૃંગાર કરાયો છે। સવારની આરતી, મધ્યાહની આરતી અને સંધ્યા આરતી ભાઈ સચિનભાઈ જોશી અને મિત્રો અત્રે કરે છે। નાગદેવતાનું આ પરમ પાવન દિવસ છે। બહેનો પણ પોતાના સંતાનો માટે અને વિશેષ કરીને સૌ રાહુ શાંતિ અને કેતુની શાંતિ માટે આજનો દિવસ આ નાગપંચમી વિશેષ રૂપથી મહત્વપૂર્ણ છે। નવકુલ નાગેભ્યો નમો નમઃ।